વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાન દ્વારા ચિનાબ નદીના પૂર માટે ભારતને જવાબદાર ઠેરવતા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ ક્ષેત્રમાં થયેલા ચોમાસાના ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું, જેની પુષ્ટિ પાકિસ્તાનના પોતાના પૂર અહેવાલથી પણ થાય છે. મંત્રાલયે પાકિસ્તાનના દાવાઓને પાયાવિહોણા અને તથ્યોથી વિપરીત ગણાવ્યા છે. આ સાથે જ ભારતે ચીનના ગેરકાયદેસર કબજા અને સિંધુ જળ સંધિ અંગેના પોતાના મજબૂત વલણનું પુનરોચ્ચાર કર્યો હતો. जहाँ तक इंडस वाटर ट्रीटी की बात है, सिंधु जल संधि की समझौते की बात है, इस पर हमारा पक्ष साफ है और हम लोगों ने समय समय पर आपको याद भी दिलाया है कि भारत का ये कहना है, ये मानना है कि ये सिंधु जल संधि तब तक स्थगित रहेगा, अबेंस में रहेगा, जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को अपना समर्थन देना बंद नहीं करेगा.